તાલુકાના નારેશ્વર યાત્રાધામ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો। કરજણ ધારાસભ્ય અક્ષય પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો। મંદિર ખાતે ધારાસભ્ય જિલ્લા કલેક્ટર દ્વારા સફાઈ અભિયાન યોજાયું હતું। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ અને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં સમગ્ર રાષ્ટ્રમાં રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસની ઉજવણી થઈ રહી છે અને જિલ્લા કક્ષાની ઉજવણી અત્રે નારેશ્વર ખાતે રાખવામાં આવેલી, જેમાં સૌપ્રથમ શ્રમદાનથી શરૂઆત કરવામાં આવેલી અને શ્રમદાન બાદ જે રેગ્યુલર કાર્યક્રમ હતો તેમાં સ્વચ્છતાના શપથ અને આ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય ધારાસભ્ય શ્રી કરજણ એમનું માર્ગદર્શન અને તેના પછી માનનીય પ્રધાનમંત્રી શ્રી અને તેમના પણ માર્ગદર્શન વર્ચ્યુઅલી મેળવવામાં આવેલું છે અને હવે વૃક્ષારોપણનો કાર્યક્રમ એક પેડ માં કે નામ અને તેના બાદ કાર્યક્રમ સંપન્ન થયો। કહેવામાં આવે છે કે જ્યાં સરકારી પ્રોગ્રામ છે, જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ હતો, તેમ છતાં પત્રકારોને કરજણ વહીવટીતંત્ર તરફથી કોઈ ધ્યાન દોરવામાં આવ્યું નથી અને ધારાસભ્ય દ્વારા આમંત્રણ મળ્યું। શું કહેશો સાહેબ આ બાબતે? નહીં, અમે માહિતી વિભાગને પણ આની જાણ કરેલી હતી અને સ્થાનિક વહીવટીતંત્ર જે છે તેને પણ આ સૂચના આપેલી હતી। સ્થાનિક વહીવટીતંત્ર તરફથી કરજણના પત્રકારોને કોઈને પણ આ બાબતની જાણ કરવામાં આવી નથી, શું કહેશો? તે અમે અલગથી એની તપાસ કરી લઈશું।